ગુડ મોર્નિંગ બાળકો. ફરી આપણે આવી ગયા છે કંઈ નવું શીખવા માટે. આજે પણ આપણે સમીકરણ જોવાનું છે જેમાંથી એક્સની કિંમત મેળવવાની છે. તો ચલો બાળકો, રેડી છો ને? તો આ વિડીયો શાંતિથી અને ધ્યાનપૂર્વક જોજો અને પૂર્ણ જોજો, જેથી તમને આખું સમીકરણ સમજાવવાથી તમને આવડી જશે અને એક્સની કિંમત શોધતા તમે રમતમાં શીખી જશો. બરાબર? તો ધ્યાનથી જોજો બાળકો અને ધ્યાનથી સમજજો. તો ચલો બાળકો, સમીકરણમાંથી એક્સની કિંમત મેળવો. બરાબર? તો આપણો પ્રશ્ન છે. તો આપણું સમીકરણ આપણે લખી દઈએ તો 3 કૌંસમાં એક્સ વત્તા 1 વત્તા 7 બરાબર 22. આ કંઈ અલગ પ્રકારનું છે. ધ્યાનથી જોજો. 3 કૌંસમાં એક્સ વત્તા 1 કૌંસ પૂરું વત્તા 7 બરાબર 22 થાય. બરાબર? તો હવે આ બંનેનો શું સંબંધ થયો? આ બંનેનો ગુણાકારનો સંબંધ થયો. શેનો સંબંધ થયો બાળકો? ગુણાકારનો. તો પહેલાં સૌપ્રથમ તો આ બંનેનો ગુણાકાર કરીને સમીકરણ પૂર્ણ કરીએ. તો હવે પહેલું સ્ટેપ કયું આવે? તો 3 ને 1 એક સાથે ગુણાકાર કરવાનો અને બીજો 1 સાથે ગુણાકાર કરવાનો. બરાબર? તો બંને એક સંખ્યા અલગ અલગ થશે. તો 3 ને 1 સાથે ગુણાકાર એટલે 3x થાય. વત્તાનું ચિહ્ન વત્તા. 3 ને 1 સાથે ગુણાકાર કરવાથી કેટલું જવાબ મળે? તો આ 3 મળે. તો સમીકરણ થઈ ગયું છૂટું. હવે આ વત્તાનું વત્તા અને 7 ના 7 બરાબર 22. આ સમીકરણ આપણે છૂટું પાડી દીધું. કેવું કર્યું? છૂટું પાડ્યું. એક સંખ્યા 3 ને એક વખત આના સાથે, એક વખત 1ના સાથે ગુણવાની, જેથી સમીકરણ અને સંખ્યા છૂટી થઈ જાય અને સમીકરણ કમ્પ્લીટ થઈ જાય. હવે નેક્સ્ટ સ્ટેપ. ચલો, 3x તો હતા વત્તા 3 અને 7નું સરવાળો કેટલો થાય? તો 10 થાય. બરાબર 22. બરાબર? એ જ રીતે હવે અહીંયા જોઈશું. 3x વત્તા 10 બરાબર 22. બરાબર? કમ્પ્લીટ થઈ ગયું લાઈનમાં સમીકરણ. હવે આ 10 પ્લસ છે, બરાબરની આ બાજુ જાય એટલે માઇનસ થઈ જાય. તો માટે 3x બરાબર 22 ઓછા 10. આ પ્લસ હતા, બરાબરની આ બાજુ જાય એટલે માઇનસ થઈ જાય. તો 3x તો કિંમત કેટલી મળે? 3x બરાબર 22 ઓછા 10 થાય. તો 3x માટે 3x બરાબર 22 ઓછા 10 એટલે કેટલા થાય? 12 વધે. કેટલા વધે બાળકો? 12 વધે. તો સમીકરણ કયું આવ્યું? 3x બરાબર 12 આવ્યું. કેવું આવ્યું? 3x બરાબર 12 આવ્યું. હવે માટે x બરાબર કેટલા? તો x બરાબર 12 ની 12 અહીંયા ગુણાકારમાં હતું. બરાબરની પેલી સાઈડ જાય એટલે છેદમાં આવી જાય. શેમાં આવી જાય? છેદમાં. તો છેદમાં 3. તો કિંમત થઈ x બરાબર 12/3. તો હવે પણ ગુણાકારની રીતે ભાગાકારની રીતે આપણે શોધી શકશું 3. એટલે માટે x બરાબર 3 × 3, 3 × 2 = 6, 3 × 3 = 9, 3 × 4 = 12. 4 વખત 4 વડે ભાગવાથી જવાબ 12 મળી જાય. તો માટે x બરાબર કેટલી કિંમત આવે? તો x બરાબર આવે બાળકો 4. બરાબર? x બરાબર કેટલો આવે? 4 આવે. તો આ સમીકરણમાં x ની કિંમત કેટલી થઈ? તો 4 થઈ. બરાબર? ફરી એકવાર સમજી લઈએ. 3 કૌંસમાં x વત્તા 1 કૌંસ પૂરો વત્તા 7 બરાબર 7 સમીકરણ હતું આપણે. બરાબર? હવે આ બંનેનો ગુણાકારનો સંબંધ હતો. તો 3 ને આપણે એક વખત x સાથે ગુણ્યો અને એક વખત 1 સાથે ગુણ્યો. બરાબર? તો એ રીતે સમીકરણ નીચે બન્યું. તો 3 સાથે ગુણવાથી 3x વત્તા 3 ને 1 સાથે ગુણવાથી 3. આ 7 ના 7 વત્તા 7 બરાબર 22 થયા. બરાબર? તો 3x વત્તા 7 વત્તા 7 બરાબર 22. બરાબર? તો હવે 7 અને 3નો સરવાળો કરી દઈએ તો સમીકરણ બને છે 3x વત્તા 10 બરાબર 22 બને છે. કેવું બને? 3x વત્તા 10 બરાબર 22 બન્યું. તો માટે 3x બરાબર 10 ને આ બાજુ હતા, તો બરાબરની પેલી સાઈડ જાય તો કેવા થાય બાળકો? માઇનસ થઈ જાય. કેવા થઈ જાય? માઇનસ. માટે 3x બરાબર 22 ઓછા 10 થઈ ગયા. 22 - 10 એ 3x બરાબર 22 ઓછા 10 જવાબ મળ્યો. બરાબર? માટે 3x બરાબર 22 ઓછા 10 બરાબર કેટલા થાય બાળકો? તો 12 થાય. કેટલા થાય બાળકો? આ 12 થાય.
બરાબર. હવે આપણી કિંમત શોધવાની હતી એક્સની, તો 3 સાથે એ ગુણાકારમાં હતા. તો હવે ફરી એક સ્ટેપ લીધું, તો એક્સ બરાબર 3 ગુણાકારમાં હતા, બરાબરની સામેની બાદ જાય તો શેમાં થઈ જાય? તો ભાગાકારમાં થઈ જાય. તો માટે એક્સ બરાબર 12/3 થઈ ગયા. ગુણાકારની જગ્યાએ બરાબરની આ બાજુ આવી ગયા એટલે ભાગાકારમાં આવી ગયા. બરાબર. તો હવે 12 સંખ્યાને 3 વખત 3 વડે ભાગવાથી જવાબ મળે તે આપણી એક્સની કિંમત થઈ જાય. તો 12ને 3 વડે ભાગવાથી 4 આપણને જવાબ મળે, માટે એક્સ બરાબર 4 કિંમત મળી ગઈ. તો આ રીતે આપણે એક્સની કિંમત શોધી શકાય. તમને એક સમીકરણ આપું છું તે ધ્યાનથી. ચલો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બરાબર. જો આ વિડીયો ખબર ના પડી હોય તો 3-4 વખત આ વિડીયો જોજો, જેથી તમને કમ્પ્લીટ A to Z કમ્પ્લીટ ખબર પડી જાય અને એક્સની કિંમત શોધતા તમને ફાઇનલી આવડી જાય. તો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ટાટા, બાય બાય. અને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક આપજો.